શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. પોષ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આજે આપણે આ વિડીયોમાં પુત્રદા એકાદશીની વ્રત વિધિ, મહાત્મ્ય તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. મનુષ્યોને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે. એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 અગિયારસ આવે. ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે કુલ 26 અગિયારસ થાય. આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય. મનુષ્યના સઘળા પાપ નાશ થાય અને લોકોના મનોરથો પણ પૂર્ણ થાય. શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે. હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે. ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી. એકાદશીના વ્રતને આલોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. હે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે, તેથી તે દેવો પણ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. તો પછી હું તો મૂઢ છું ને તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ પ્રસન્ન થાઓ અને મને આપના શરણોમાં લો. પોષ માસની સુદ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. 10 જાન્યુઆરી શુક્રવારે પુત્રદા એકાદશીને દિવસે પાણીમાં તલ મિક્સ કરીને તલદાનનું આપવાથી પુણ્યની પ્રાપ્તિ થાય અને સંતાન સૌભાગ્યની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે. પોષ મહિનાના સુદ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આ વખતની આ એકાદશી શુક્રવારે આવે છે. આ વ્રત સંતાનના સુખી અને સફળ જીવનની કામના સાથે કરવામાં આવે છે. પતિ પત્ની આ વ્રત કરે તો તેને સંતાનનું સુખ મળે, ભગવાનની કૃપાથી કાર્યોમાં આવી રહેલા વિઘ્નો દૂર થાય અને સફળતા મળે અને સફળતા સાથે જ માન સન્માનની પણ પ્રાપ્તિ થાય. પુત્રદા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. પુત્રદા એકાદશીએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સાફ જગ્યાએ ભગવાન વિષ્ણુની પ્રતિમાને પ્રસ્થાપિત કરવી. શંખમાં પાણી લઈને પ્રતિમાને અભિષેક કરવો. ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક કરવું. ચોખા, ફૂલ, અબીલ, ગુલાલ, અત્તર વગેરેથી પૂજા કરવી. પછી દીવો પ્રગટાવી પીળા વસ્ત્ર અર્પણ કરવા. સિઝન પ્રમાણે ફળો ધરવા, સાથે આમળા, લવિંગ, લીંબુ, સોપારી પણ ચડાવવા. એ પછી ગાયના દૂધથી બનેલો ખીરનો ભોગ ધરવો. રાત્રે મૂર્તિ પાસે જાગરણ કરવું, ભજનના ભજન ગાવા અને ગીતાજીના પાઠ કરવા. બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવી પછી જ ઉપવાસ ખોલવો. સ્કંદ પુરાણના એકાદશી વ્રતનો ઉલ્લેખ વૈષ્ણવ ખંડમાં બધી એકાદશી અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. આ ગ્રંથ આપણે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને એકાદશી વ્રત અને તેમની મળતા લાભોની માહિતી પણ આપી છે. એવું પણ કહેવાય છે કે જે લોકો એકાદશીની બધી જ એકાદશીનું વ્રત કરે તેઓને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. પોષ સુદ 11 પુત્રદા એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠિર બોલ્યા કે હે કૃપાનિધિ, પોષ મહિનાની શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે, તેનું નામ શું, તેનો મહિમા મને આપ વિસ્તારથી કહો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન, પોષ મહિનામાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું નામ પુત્રદા એકાદશી છે. આ દિવસે શ્રી હરિનું નામ મંત્રો દ્વારા પૂજન કરવું. દીપ કરીને ફૂલોનો હાર ચડાવી આ બધા પાપોને હરનારી ઉત્તમ એકાદશી ગણાય. આ દિવસે ઉપવાસ કરીને શ્રીહરિનું પૂજન કરવાથી 1000 યજ્ઞ કર્યાનું પુણ્ય મળે અને જાણે અજાણે કરેલા પાપો પણ ધોવાઈ જાય છે.
સચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતાં મોટી કોઈ તિથિ નથી. બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠાતા છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા. તેની રાણીનું નામ ચંપાવતી હતું. લગ્ન કર્યાને ઘણાય વર્ષો વીતી ગયા પણ રાણીને પુત્ર હતો નહીં. આથી રાજા રાણી હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા. રાજાના પિતૃઓ પણ તેમના હાથનું જળ પીતા નહીં. એક દિવસ રાજા ઘોડા પર બેસીને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. પ્રધાન કે મંત્રીઓને પણ કોઈની ખબર નહોતી કે રાજા ક્યાં ગયા છે. મૃગ અને પક્ષીઓના એ સુંદર જંગલમાં રાજા આમથી તેમ ભટકવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો વળી ક્યાંક ઘુવડની ચીચિયારી પણ સંભળાતી. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાની ભૂખ અને તરસ સતાવવા લાગી. આથી રાજા પાણીની તપાસમાં રખડવા લાગ્યો. રાજાના પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. તેની નજીકમાં જ ઘણા મુનિઓના સુંદર આશ્રમો પણ હતા. ભાગ્યશાળી રાજાએ આશાભરી નજરે આશ્રમ તરફ જોયું. એ સમયે લાભ થવાના શુકનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણી આંખ ફરકવા લાગ્યા અને આ સંકેતો ઉત્તમ ફળની આગાહી કરી રહ્યા હતા. સરોવરની પાળે કેટલાક ઋષિ મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો આનંદ થયો. રાજા મુનિઓ પાસે આવીને વંદન કરવા લાગ્યા. આ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. અંતે મુનિઓ રાજા પર પ્રસન્ન થયા અને બોલ્યા, હે રાજન, અમે તમારા પર પ્રસન્ન થયા છીએ. હે મુનિ શ્રેષ્ઠ, આપ કોણ છો? અહીં શા માટે એકત્રિત થયા છો? અને તમે શાનું પૂજન વિધિ કરી રહ્યા છો? આ બધું મને જણાવવાની આપ કૃપા કરો. હે રાજન, અમે તપસ્વીઓ છીએ. સામે અમારા આશ્રમો છે. અમે અહીં સ્નાન કરવા આવ્યા છીએ. આજનો દિવસ પુત્ર એકાદશીનો હોવાથી ઉત્તમ છે. આ દિવસે વ્રત પૂજન કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય. તો હે મહામુનિઓ, આપ સર્વે ખરેખર મારા પર પ્રસન્ન થયા હો તો મને મારા રાજ્યનો વારસદાર આપો. મુનિઓ બોલ્યા, હે રાજન, આજે પુત્રદા એકાદશી છે તો તમે શ્રદ્ધા ભક્તિથી તેનું વ્રત કરો. તમારા ઘેર સુંદર પુત્ર રત્ન પ્રાપ્ત થશે. મુનિઓના કહેવા પ્રમાણે એ રાજાએ પુત્રદા એકાદશીનું પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે વ્રત કર્યું. પછી રાજા પોતાના મહેલે પાછા આવ્યા. ત્યારબાદ થોડા સમયમાં રાણીને ગર્ભ રહ્યો અને પૂરા સમયે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મને વાંચવાથી કે સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. હે દેવોના દેવ, મારે માટે માતા પણ આપજો અને પિતા પણ આપજો, બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો, વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો. ટૂંકમાં હે સર્વેશ્વર, મારું તો સર્વ કાંઈ આપ એક જ છો. આપને મારા નમસ્કાર. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.